ઘરનો સરકાર કહેવા માંગે તો સરકાર તો પૂરો ખબર રાજી. ઓ રાજી વાહ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મહાદેવ. તો સ્વાગત છે મારા એક મસ્ત મજાના વ્લોગમાં. તો ગાઈઝ આજે આઈફોનથી પહેલી વખત વ્લોગ બનાવું તો ક્લિયરિટી ચેક કરજો કેવી લાગે, કલર બલર ચેક કરજો. જે જૂના ફોનમાં તો તમને ખબર પડી જશે અંદાજ. તો ક્લિયરિટી ચેક કરજો, વિડીયો ક્વોલિટી ચેક કરજો કેવી લાગે, ગમે કે નહીં. પછી કલર્સ ચેક કરજો. જુઓ તો જુઓ વિડીયો ક્વોલિટી ચેક કરજો. તો કમેન્ટમાં જરૂર કહેજો કેવી લાગી નવા આઈફોનથી વિડીયોગ્રાફી કરું પહેલી. તો ગાઈઝ મેં મારો જૂનો ફોન અને આઈફોન આવ્યો એ બેની કેમેરા ક્વોલિટી ચેક કરી હતી, વિડીયો બનાવીને ચેક કર્યા હતા. પણ ભાઈ આઈફોન આગળ તો ખબર હશે કોઈ ફોન આવે જ નહીં. તો ચેક કરજો અત્યારે આઈફોનથી જ વિડીયો ઉતારું. તો તમે કહેજો કેવી ક્વોલિટી લાગી આઈફોનના કેમેરાની વિડીયો ક્વોલિટીની. તો ગાઈઝ મેં તો આઈફોન લીધા પછી એટલા બધા ફોટા પાડ્યા, એટલા બધા વિડીયો બનાવ્યા અને ક્વોલિટી ચેક કરી અને મારા જૂના ફોનથી કમ્પેર કરી. પણ ભાઈ આઈફોનની ક્વોલિટી જોરદાર ભાઈ. અને આ સૌથી લેટેસ્ટ આઈફોન 17. તો આઈફોન 17 મેં લીધો જેમ કે લેટેસ્ટમાં ફીચર્સ એ સારા હતા અને પ્રોસેસિંગ સારું હતું અને કેમેરા ક્વોલિટી તો સૌથી લેટેસ્ટમાં જ સારી છે. તો અત્યારે તમે કેમેરા ક્વોલિટી ચેક કરીએ. પછી તમે અવાજનો એ ફેર જોઈએ કહો મારા જૂના ફોનમાંથી જે જૂના બ્લોગમાં અવાજ આવતો હતો અને આનો ઓડિયો ક્વોલિટી તમે ચેક કરીએ કહો કેવો હોય કેવો નહીં. અને ગાઈઝ આ આઈફોન લીધો જ છે ફક્ત વિડીયો બનાવવા, પર્સનલ યુઝ માટે તો હદ નહીં. જો પહેલાં હું ને આ ફોનથી વિડીયો બનાવતો હતો, આ રિયલમીનો ફોન આઈડિયા. તો આ મારા પર્સનલ યુઝ માટે તો આવ્યો જ, પણ આઈફોન આ લીધો હોય ને એ ફક્ત વિડીયો બનાવવા માટે લીધો. તો ગાઈઝ અત્યારે તો 9:30 વાગ્યા. જુઓ તો આપણે 9:30 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો. અને તમે જરૂરથી કમેન્ટ કરજો મિત્રો વિડીયો ક્વોલિટી કેવી આવે, કલર્સ કેવા દેખાય અને અવાજની ક્વોલિટી કેવી હોય. તો પ્લીઝ કમેન્ટ કરજો. અને મારો વ્લોગ ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો અત્યારે જ. તો વ્લોગ જોતા રહેજો, એવા ઇન્ટરેસ્ટિંગ વ્લોગ આવશે ને તો તમને જોવાની બહુ મજા આવશે. તો વ્લોગ જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ગાઈસ જુઓ અત્યારે તો મમ્મી શાકભાજીને લઈને બેઠી છે અને જમવાનું બનાવવાની તૈયારી કરો. જય મહાદેવ, જય ભોજમાં બધાને મારા પ્રણામ. તો ગાઈસ જો મમ્મી તો વટોણા લઈને બેઠી છે અને બીજું ચોળી વટાણા શાકભાજી શું બનાવવા દે? આ શાકભાજી શાકભાજી પણ શું બનાવો? એમ શાક શું બનાવો? શાક બનાવશું ચણાની દાળ ને દૂધી. દૂધી બનાવો? દૂધી ચણાની દાળ કેવી દૂધી છે ગાઈસ જોજો. આપણે કેવું ત્યારે લે હારી કુણી કુણી નહીં દેખાય એવી કુણી અને આ વટાણા હાજ વાટો તમે આવડે તે દેવો. બરાબર. તો ગાઈસ દાદી તો હવે પૂજા કરવા બેઠા હાલ તો 9:30 થયા પણ હજુ પૂજા કરે જાય. તો ગાઈસ અત્યારે પૂજા રૂમમાં હોઉં અને અંધારામાં હોય તો પણ તમે વિડીયો ક્વોલિટી ચેક કરજો આઈફોનની કેવી આવે, બરાબર આવે કે નહીં. તો જોઈને જરૂરથી કમેન્ટ કરજો. તો જો અત્યારે તો અંધારામાં હું પ્રોપર અને પૂજા રૂમમાં એટલું અજવાળું નહીં. તો ચલો હવે જઈએ બહાર અને તડકામાં એક વખત તમને આ આઈફોનની વિડીયો ક્વોલિટી બતાવીએ તો જેવી આવે છે નહીં તમે કહેજો જરૂર. તો જો અત્યારે આવી ગયું છું તડકામાં, એકદમ પ્રોપર તડકો અને આટલા થોડો ઘણો સોયલો છે અને તડકો છે. તો જોતા રહેજો કેવી ક્વોલિટી આવે. તો જો આટલા ચકાચકીનો માળો હોય ને તે બે માળામાં જોવા. તો ગાઈસ દાદી પૂજા કરીને આવી ગયો. જો મને લાગ્યું વાર લાગશે પણ આ તો પતી ગઈ થોડી વારમાં. તો ગાઈસ અત્યારે જઈએ ધાબા ઉપર અને ધાબા ઉપર જઈને હું તમને આજુબાજુનો વ્યૂ બતાવું અને કેમેરા ક્વોલિટી તમે ચેક કરજો જેવી છે. તો આજનો આખો દિવસ હું તમને આજ કીધી છે કે કેમેરા ક્વોલિટી ચેક કરો. તો થોડું અંધારું જો અત્યારે જેવી ક્વોલિટી આવે. જો ગાઈસ તો આજે તો આકાશ જોરદાર લાગે અને વાદળ વાહ વાહ
ભાઈ આઈફોનની વિડીયોગ્રાફી એટલે ખતરનાક. ચેક કરજો તમે કેવી લાગે. તો ભાઈ જિંદગીમાં પહેલી વખત આઈફોન લીધો અને પહેલી વખત આઈફોનથી વિડીયોગ્રાફી અને ફોટો પાડું તો મને તો અલગ જ લાગે આખું. ચમકવાની જે કેમેરા ક્વોલિટી અને ભાઈ ગજબ. મેં તો જિંદગીમાં પહેલી વખત લીધું એટલે મને નવું એક એક્સપિરિયન્સ થાય એટલે તમને કીધું, એટલે તમને કહું. બાકી તમારા જોડે તો કદાચ કોઈના જોડે આઈફોન હોય તો કોઈને નવાઈ ના લાગે, પણ ભાઈ મને તો જોરદાર નવાઈ લાગે કેમેરા ક્વોલિટી જોઈને. કેમ કે આપણે તો ભાઈ પહેલાંથી સાદો સિમ્પલ ફોન વાપરેલો અને આઈફોન તો જિંદગીમાં પહેલી વખત લીધો. મેં તો કદી કોઈ દિવસ સપનું નહોતું જોયું કે મારા જોડે આઈફોન હશે અને આટલી જલ્દી. કદાચ વિચાર્યું હોય તો એ મોટા જ થઈને, એટલે માતાજીની કૃપા જ કહેવાય જોવા જઈએ તો. તો જો તમે તો સામેથી હાલ તડકો આવે તો તમે કેમેરા ક્વોલિટી ચેક કરજો અને આંખો સામે જ સૂરજ એકદમ. તો જો સામે તો ભાઈ મારા માટે તો શોકિંગ જ. અંગત જિંદગીમાં પહેલી વખત આઈફોન લીધો ને આપણે તો, એટલે થોડી જોઈને આપણને થોડી શું કહેવાય નવાઈ લાગે. અને બીજું તો હું અને સૌથી પહેલાં તો વિશ્વાસ નહીં થતો કે મારા જોડે આઈફોન જિંદગીમાં પહેલી વખત. તો જો ફર્સ્ટ ટાઈમ આપણે કરીએ આઈફોનથી વ્લોગિંગ. તો હવે જોતા રહેજો, એવા જોરદાર વ્લોગ આવશે ને ભાઈ કે તમને જોવાની બહુ મજા આવશે. તો સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો કરી દેજો અત્યારે જ મારી ચેનલને. આકાશ ચોખ્ખું અને સૂરજ જો એકદમ ગરમ લાય સૂરજ, જોરદાર તડકો વાંચતો. તો ગાઈઝ આ આઈફોનનું હવે તમને ઝૂમ ઇન અને ઝૂમ આઉટ બતાવું. ઝૂમ કરીને મતલબ કે જે દૂર ટાવર હોય ને ત્યાં તો એ તમને ઝૂમ કરીને બતાવવાની. ઝૂમ કરીએ તો ક્વોલિટી કેવી રહે, સારી છે કે પછી સમજ્યા જેવી ઠીકઠાક. તો જોઈએ ચલો. તો જો આ મેક્સિમમ ઝૂમ. હવે ઝૂમ આઉટ કરું, આ કેટલું દૂર જુઓ. તો તમે જોઈને કહેજો ક્વોલિટી કેવી છે, એકદમ ખરાબ હ કે પછી સારી હ કે પછી કેવું હ. તો મને તો બરાબર જ લાગે, સારું કહેવાય. આટલું દૂર હ તો એકદમ ક્લિયર દેખાય. તો ભાઈ હા મેં તમને મંદિર દેખાય ને આ મંદિર, તો એ તમને હવે ઝૂમ કરીને બતાવું, પછી જોજો તમે. તો જુઓ ગાઈસ, આ બહુચર માતાનું મંદિર અને આ મંદિરના સામે જ અહીંયા છે અંબાજી માતાનું મંદિર. તો જો બે સામે સામે મંદિર અને તમે ઝૂમ કરીને આ કેમેરા ક્વોલિટી ચેક કરજો કેવી લાગે તમને. તો જો હવે કેટલું દૂર આ મંદિર બતાવું તમને. જુઓ ગાઈસ આટલું દૂર. અરે યાર ઓખો ખેંચાય. મેં કીધું ચા પીવાય કહું પણ તો પોણી આખો દાડો ચા ઘડી પીવાની હોય. રાતે ઉતારજે. જો કે અત્યારે ગરબા ગાતી હતી ઘરમાં અને કેમેરો ચાલુ કર્યો ને તરત બંધ થઈ ગઈ. પણ રાતે ઉતારજે બસ. તો ગાઈસ આજે ગરબા ગાવા જવાનું હોય. અત્યારે બહુચર માતાનું મંદિર મેં તમને બતાવ્યું ને, તો ત્યાં ગરબા ગાવા જવાનું હોય. તો જઈશું રાત્રે અને તમને બતાવીશું. જુઓ ખાલી જો ગાઈસ ઉભો બિસ્કિટ ખાયા અને 12 ચકલી ચાલુ કરીને આવી. એ યાર ના ભાઈ મારે નહીં ખાવું. મારે તો જગ્યા મેં તો સવારે નાસ્તો જેટલો કર્યો ને. શું હ એક લાવવાની બે આ જુમાન આ કચરો ફેલાવે તે વાળવાનું આ જબરું કહેવાય. આ નિયમ મમ્મી મને ખબર નહીં પડતો, એ સમજાવજે. કારણ કે જો ન વાળવાનું હોય ને તો એ કચરો ફેલાવે ચાલે, અને બીજો ગમે તે કચરો નાખા ને તો એ ગુનો. આ તો ખરેખર સરકાર જેવું થયું. સરકાર આવું જ કરે ને. બોલો મમ્મી તમારો વિચાર. હા મમ્મી એ સર ઘરનો સરકાર કહેવા માંગે તો સરકાર તો પૂરો ખબર લાગી. ઓ
ખુશીમાં જો જે સરકાર આટલે તો બેઠો તો છે જે તાન એટલે સરકાર જાય પેલું સાઈબુ માવા એ રહ્યો સરકારની સરકાર સરકાર. રિયાલિટી સરકાર જેમ ભારત સરકાર હોય ને એમ ઘર સરકાર એ તો મુચ્છ એરે અદે તે સરકારના માથે જવાબદારી હોય લ્યો દેશ ચલાવવાની જવાબદારી તારા માથે એવું જવાબદારી ઘર ચલાવવાની જવાબદારી હે ઘર હિસાબ છે પપ્પા ઘર ચલાવતા પપ્પા કહેવાય હા તો પપ્પા સરકાર કહેવાય ખબર પડી અને રાષ્ટ્રપતિ કહેવાય માં દેખો સોળીઓની વાત માં રાષ્ટ્રપતિ પપ્પા સરકાર સાચી વાત ને મમ્મી સોળીઓની વાત હે ને એ પપ્પા મોવાનું એટલે હું પપ્પા સમજાઈ દે એટલે પેલી શું કહેવાય આપણે કહીએ ને ડાયરેક્ટ ને ઇનડાયરેક્ટ એટલે ઇનડાયરેક્ટ સરકાર હું ડાયરેક્ટ સરકાર પપ્પા એટલે હું કહું એ પપ્પા તું ફાઇનાન્સ મિનિસ્ટર ના ફાઇનાન્સ મિનિસ્ટર તો મમ્મી કહેવાય અરે બાબા દૂધ લે આય રાજનીતિ કોલેજ બેઠા છીએ તો ગાઈસ ચલો દૂધ લઈ આવીએ વળી વળી વાતોના વળવા પૂરા નહીં થાય તો ચલો જઈએ દૂધ લેવા દુકાન તો જો દૂધની ગાડી આવી જઈએ અત્યારે દુકાન લાવજો દૂધની થેલીઓ પર સોયા ચિપ્સ દૂધની થેલી અડધું પડ્યું કે આખું તો બસ જો આ ઘર અને કેવું લાગે આઈફોનમાં चेक करो इधर आ क्या कर रही है आओ खाए वो प्रसादी से नहीं ભૂખડીયા કાલ આપી હતી તો ભાઈ દાદી તો બહાર આવી જાઓ મૂવળી હોકું સરકાર તમે સરકાર હો સરકાર આ ઘરનો શેકણી કસી દીધી જો અહીંયા હજુ જી શેકણી કશી લ્યો દૂધ તો ગાઈસ ચલો અત્યારે તો બ્લોગનો કરીએ એન્ડ ગમે તો લાઈક કરજો શેર કરજો અને જરૂરથી કમેન્ટ કરજો આ ફોનની ક્લિયરિટી તમને કેવી લાગી કેમેરા ક્વોલિટી કેવી લાગી જરૂરથી કહેજો તો ચલો મળીએ એક નવા વ્લોગમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ગાઈઝ આવજો ટાટા બાય સી યુ ઓકે તો ગાઈસ ચલો અત્યારે તો આ વ્લોગનો કરીએ એન્ડ ગમે તો લાઈક કરજો શેર કરજો અને નવા